પોરબંદર લોકસભામાં મનસુખભાઈ માંડવિયાનું નામ જાહેર થતાં જેતપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। જેતપુર તીનબત્તી ચોકમાં ભાજપે ફટાકડા ફોડી ઉજવણી કરી। પોરબંદર લોકસભામાં મનસુખભાઈ માંડવિયાનું નામ જાહેર થતાં જેતપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। જેતપુર શહેર ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। જેતપુર તીનબત્તી ચોકમાં ભાજપે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। ભારતમાં જેમને 1 થી 5 માં નામ આવે તેવું મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની સીટ ઉપર ઉમેદવાર તરીકે જાહેર થતા ખુશી વ્યક્ત કરી હતી। કોરોના કાળમાં દેશ નહીં દુનિયાને સાબિત કરી દીધું કે ભારતની શું તાકાત છે। તેવા ઉમેદવારની પોરબંદર લોકસભાની સીટ ઉપર ઉમેદવાર નામ જાહેર થતાં જ જેતપુરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। આજે પોરબંદર લોકસભાની સીટ માટે ટિકિટોની જાહેરાત થઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા। તો તેમની અંદર મનસુખભાઈ માંડવિયા એના નામની જાહેરાત પોરબંદર લોકસભાની સીટ માટે કરવામાં આવેલ છે। તો મનસુખભાઈ માંડવિયા એને આપણે ખૂબ સારી રીતે બધા જાણીએ છીએ કે મનસુખભાઈ માંડવિયાનું કેવું વ્યક્તિત્વ છે કે મનસુખભાઈ માંડવિયા કે જે કેન્દ્રની અંદર કેન્દ્રીય મિનિસ્ટર તરીકે જે જવાબદારી સંભાળે છે આરોગ્ય ખાતામાં, એવા મનસુખભાઈ માંડવિયા આપણે કોરોના કાળને યાદ કરીએ કે કોરોના કાળમાં કે જેણે સમગ્ર ભારત દેશની અંદર તો શું પણ પૂરા વિશ્વની અંદર કે જેણે ભારતનો જય જયકાર કરાવ્યો એવા મનસુખભાઈ માંડવિયાને જ્યારે પોરબંદર લોકસભાની સીટ ઉપરથી ઉમેદવારી પત્ર ભરવાનું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે એના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે જેતપુર શહેર એની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ દ્વારા આજે ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે અને કાર્યકરો દરેક ઉત્સાહમાં આવી ગયા છે। અને આપણા લોકપ્રિય અને યુવા ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડિયા કે જેની અધ્યક્ષસ્થાનમાં આ જ્યારે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે ત્યારે અમે એવી ખાતરી આપીએ છીએ કે મનસુખભાઈ માંડવિયાને જેતપુર શહેરમાંથી અમે ખૂબ જ મોટી લીડ આપી અને એને વિજયી બનાવશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, પોરબંદર।